બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો આજે અમે તમને વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 15માં સમાવિષ્ટ વડોદરા શહેરના વાડી મોગલવાડા, બકડી પોલ, બકડી ચોક, મદીના મસ્જિદથી લઈ લખોટીવાડાના ઘેર સુધી અને ખાટકીવાડા ગોસિયા મસ્જિદનો વિસ્તાર અને વાડી મોતી વોડવાદ નાની મસ્જિદનો રોડ રસ્તા, વાડી તાઈવાડા એસએન રોડથી વાડી સ્વામિનારાયણ મંદિર પાસેના રોડ રસ્તાના દ્રશ્ય બતાવી રહ્યા છે। કેટલાક બિસ્માર હાલતે છે। હવે વાત કરીએ કે 14 અને 15ની સમસ્યાઓ શું છે। ત્યારે જાણવા મળ્યું કે ડ્રેનેજો ઉભરાય છે, ગટરનું ગંદુ પાણી રોડ રસ્તા અને ઘરમાં વહેતું રહે છે। જો તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, સાથે વિસ્તાર તથા રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે। એસએન રોડ ઉપર તો સ્થાનિકોએ બેનર પણ લગાવ્યા છે। રોડ ઉપર મોટા ખાડા છે, વાહન સંભાળીને ચલાવો છતાં પણ લોકો પડી જાય છે તેમ સ્થાનિકોનું કહેવું છે અને ગેસ પુરવઠો ખોરવાઈ રહે છે। સાથે કચરાના ઢગલા જોવા મળ્યા હતા। વિસ્તારના લોકોનું રોષ જોવા મળ્યું હતું અને રજૂઆતો સાંભળવા મળી હતી। અહીં ગાયકવાડના સમયની લાઈનો છે, નવી લાઈનો નાખી અમારા પર મહેરબાની કરશો। અમે હજારો વાર રજૂઆત કરવા છતાં વર્ષોથી અમારી સમસ્યાનું નિરાકરણ નથી આવતું। વધુમાં તમે સાંભળો વિસ્તારના લોકો દર્દ સાથે તંત્રને શું અપીલ કરી રહ્યા છે। रिपोर्ट अजीज धुपेलवाला। अपने वार्ड नंबर 14 वाडी मोगलवाड़ा विस्तार है। ड्रेनेज लाइन आज 20 થી 25 દિવસથી ભરાઈ ગઈ છે। સળિયાવાળા આવે છે, સળિયા મારીને જતા રહે છે, એમાંથી કંઈ થતું નથી અને વારંવાર કમ્પ્લેન અમે કરી છે। પરમ દિવસ પણ આવ્યા હતા, સળિયા મારીને ગયા। એક મોટી ગાડી લાવવી પડશે અને આજુબાજુ બે મસ્જિદો છે, ત્યાં આવવા જવામાં બહુ તકલીફ પડે છે। રાહદારી રસ્તો છે અને આખા મોહલ્લામાં પાણી નાપાક જાય છે। તહેવાર બી ચાલે છે, હમણાં તહેવાર પણ શરૂ થઈ ગયો છે, ઈદ એ મિલાદુન નબી। ત્યાં પણ લોકોને બહુ તકલીફ પડે છે આવવા જવામાં। મોહમ્મદ ઇબ્રાહિમ લખોટીવાલા। વોર્ડ નંબર 14 અને 15 ના અંદર એટલી ડ્રેનેજની સમસ્યા છે જેનો કોઈ હિસાબ નથી। છેલ્લા 6 મહિનાથી ગોસિયા મસ્જિદ છે ત્યાં આગળ તો એટલું બધું પાણી ડ્રેનેજનું ઉભરે છે, એટલું બધું ડ્રેનેજનું પાણી ઉભરે છે એનો કોઈ હદ નહીં। એટલા મચ્છરો, નાના નાના બાળકો માંદા પડે, કોઈ મસ્જિદમાં નમાજ પઢવા જતું નથી। આ તંત્રને સાહેબ અમારી રિક્વેસ્ટ છે કે જરી આઈને કંઈ જુએ સાહેબ, અમારા તરફથી કઈ જુએ। અને અહીંયા આગળ બકરી પુલના અંદર મદીના મસ્જિદ આવેલી છે, ત્યાં બાબુ પાણ આવું છે બાજુમાં, ત્યાં આગળ એટલું બધું પાણી નીકળી ભરાય છે। રિક્વેસ્ટ સાહેબ તો તમે આવે છે, જુએ છે અને બાદ જતા રહે, આવે છે, જુએ છે અને બાદ જતા રહે। આનું કોઈ સમાધાન જ નથી લાવતું। મોટામાં મોટી ગાડીની જરૂર છે, ભાઈ મોટી ગાડી મોકલો સાહેબ કે ભાઈ બધું સાફ થાય, કચરો બચરો, બસ અમારી એટલી જ રિક્વેસ્ટ છે પ્રશાસન। અને નવી લાઈનો નાખવાની રિક્વેસ્ટ કરીએ છીએ અમે। આ લાઈનો છે ને ગટરની સરકાર, બોલા જૂના ગવર્મેન્ટ સરકાર હતી સયાજીરાવ ગાયકવાડ, ભાઈ નાની નાની ગટરો હતી, હવે પબ્લિક વધી ગઈ એટલે મોટી ડ્રેનેજની સમસ્યા લાઈન નાખવી પડે, પણ કોઈ નાખતું જ નથી સાહેબ। એટલે મોટી લાઈન નાખી દો તો બધી સમસ્યા દૂર થઈ જાય। અમારી માંગ છે કે આ નવી મોટી લાઈનો નાખી આપણે એટલે અમારું શું સમસ્યા દૂર કરો, અમારી સમસ્યા દૂર થઈ જાય। વોર્ડ નંબર 14 અને 15 मौलाना मोहम्मद यूसुफ आर शेख लाइट वाला। ये वार्ड नंबर 14 है और यहाँ पे 15 रोज से ड्रेनेज का पानी निकल रहा है, मगर कोई ध्यान नहीं देता। और हमारी लेट्रिन तो बिल्कुल फुल है। हम 15 रोज से हमारे भाई के वहाँ जाते हैं सुबह सुबह, और घर में से बाहर भी नहीं निकल सकते बिल्कुल भी। सब्जी वब्जी लेने भी हम बाहर नहीं निकल सकते। कंप्लेन कितनी बार किया, मगर सलिए मार के चले जाते हैं, मगर कुछ भी उसका उकेल नहीं आता। ये रोड नंबर 14 है, वाड़ी मोगलवाड़ा, बापू पान के सामने मेरा घर है। और बार बार कंप्लेन करने के बावजूद भी यहाँ से कोई उसका सॉल्यूशन नहीं आता, और हम इतने जने हैरान परेशान हो गए हैं। सुमैया खातून लखोटी वाला। वोर्ड नंबर 15 में वाडी ताईवाड़ा थी लईने
ડીસીબી રોડ લગીને આ પાણીનું કાયમ 3 વર્ષથી આ પ્રોબ્લેમ ચાલે છે. ના છૂટકે અમે ત્યાં બોર લગાવવું પડ્યું છે. એ બોરમાં સવારથી 3-4 લોકો માણસો પડી ગયા છે. અમે તંત્રને અપીલ છે કે અહીંયા ખાડામાં પાણી દર વર્ષની આ પ્રોબ્લેમ છે, દર વખતની આ પ્રોબ્લેમ છે, એની વહેલી તકે નિકાલ લાવે. આ પાણી જતું જ નથી. તમારે કઈ પણ પ્રોબ્લેમ હોય તો જે પણ લાવીને સોલ્વ કરવાનું, મશીનરી લાવીને પણ ખાડો ખોદીને પણ કઈ પ્રોબ્લેમ હોતા એનો નિકાલ કરો. લોકોને બહુ હાલાકી પડી રહી છે. ડીસીબી તે લઈને અહીંયા સુધી બધું પાણી આવે છે. ત્યાં બધી ડ્રેનેજ લાઈન બધી ચોકઅપ થઈ ગઈ છે. તેનું પાણી બધું અહીંયા જ આવે છે. તમે જોઈ શકો છો આ બધી કેટલી પ્રોબ્લેમ છે. સવારથી લોકો કેટલાક બધા પડી ગયા છે. આ બાજુમાં મેડિકલ સ્ટોર છે, લોકો પેશન્ટ બધા દવાવાળા લોકો આવે છે, પણ એમને પણ ખાલી બહુ હાલાકી પડી રહી છે. એની અમને તંત્ર નમ્ર અપીલ છે કે આનું વહેલી તકે નિકાલ લાવે. મોહમ્મદ પરવેઝ, વોર્ડ નંબર 14 ના ગોશિયા મસ્જિદ ખાટકીવાળા પાસે આટલા સમયથી આ સમસ્યા છે, એના વિશે શું કહેશો? भाई यहाँ तो तकरीबन जब से बारिश चालू हुई है अब की बार, तब से ही ये पानी भरा हुआ रहता है. कभी लोग अगर कंप्लेन करते भी तो आते हैं, सरिया मारते हैं, पानी कभी निकलता कभी नहीं निकलता. अभी तो आके सरिया भी मारता तो भी पानी नहीं निकलता. तकरीबन अभी 1 महीना से बिल्कुल पानी हला ही नहीं है, पानी ही पानी है. लोग काफ़ी परेशान है क्योंकि गंदे पानी की वजह से लोग बीमारी पर, इंसान जब निकलता है और बदबू की वजह से उनका सर फटा जा रहा है, ऐसा वो महसूस करता है. तो बहुत ऐसे है कि उपके खाता बहुतों को उल्टी भी आती है, लेकिन क्या करें, अगर किसी को ज़रूरत हो तो वो जाना पड़ता है. तो लिहाजा यहाँ के जो कॉरपोरेशन है उनसे मेरी गुजारिश है कि वो ज़रूर यहाँ के मामलात को संज्ञान में ले और जितना जल्द हो सके इसका निकाल लाए, इसको सॉल्व करे. अगर लाइन बदलने की ज़रूरत पड़ी तो लाइन बदले, या जो भी इसके रास्ते हो रास्ते निकाले, ताकि हमेशा के लिए ये परेशानी ख़त्म हो जाए. और सिर्फ ये एक इस साल ही नहीं बल्कि कई साल से लगातार गटर के पानी की तकलीफ है और अब की बार तो हद से ज़्यादा बढ़ गई है. लिहाजा मेरी गुजारिश है कि वो ज़रूर जितना जल्द हो सके यहाँ के साफ सफाई की तरफ ध्यान दे, साफ सफाई कराए. लाइन बदलने की ज़रूरत पड़े तो लाइन बदले. क्या नाम है? मेरा नाम मोहम्मद मकसूद आलम, इमाम गौसिया मस्जिद खाटकीवाड़ा. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ બીબી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.